ટૂંક સમયમાં આપણા કલેક્શનમાં નવું બાઇક આવી રહ્યું છે. તમને શું લાગે કયું બાઇક આપતું છે આપણા કલેક્શનમાં? કોમેન્ટ કરજો. બધાનું ડ્રીમ બાઇક છે, બધા ખુશ થઈ જાય. બધા રાઇડરનું સપનું જ હોય, બધા માટેનું. યુકે રાઇડર ને મળવા જતા આપણે પાતળા. યુકે રાઇડર મળવા જવાનું ફાઇનલ. હેલો, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તમારું બધાનું સ્વાગત છે નવા વ્લોગમાં. અને ગાઈસ, આજે બાઇક પર બેન બ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે ટૂંક સમયમાં આપણા કલેક્શનમાં નવું બાઇક આવી રહ્યું છે. બસ રણુજા બીચ ભરવા જવાનું છે. રણુજા બીચ ભરીને આવું એટલે નવા બાઇક સાથે બ્લોગ ચાલુ. તમને શું લાગે કયું બાઇક આપતું છે આપણા કલેક્શનમાં? કોમેન્ટ કરજો. બાકી ફાઇનલી તમને કેટલા દિવસ થાય સચિન રણુજા જશો? લગભગ ટેનર સિવાય કે જોઈએ જીવ આવે, સજેશન કરો ખાલી કોમેન્ટમાં. આપણે ફાઇનલ આઉટ થઈ ગયું છે બાઇકનું, પણ જોઈએ કોમેન્ટ શાના માટે આવે છે. ફાઇનલ જ છે પાછું. એ તો મૂકવું તો ડાયરેક્ટ રિવીલ નહીં કરવાનું. કયું બાઇક આવે છે ખાલી કોમેન્ટ કરજો તમે. બસ ટૂંક સમયમાં આવી રહ્યું છે. રણુજા બીચ ભરીને આવું એટલે બસ એના બ્લોગ ચાલુ જ થવાના. પડદો આડો જશે પાછો બાઇક, પડદામાં જશે ગાઈસ, ડાયરેક્ટ રિવીલ નહીં થાય. પછી થોડા દિવસ પછી રિવીલ કરી દઈશું. પણ ફાઇનલ આઉટ થઈ ગયું બાઇકનું, પેમેન્ટ થઈ ગયું છે, બધું ટોટલી થઈ ગયું છે. બસ ડોક્યુમેન્ટનું કામ ચાલુ છે. અને ફાઇનલી રણુજા બીચ ભરીને આવું અને બસ રણુજા બીચ ફ્રી થઈ જવું એટલે બાઇકના નવા બાઇકની સિરીઝના બ્લોગ કન્ટિન્યુ કરી દઈશું. તો જોઈએ કે કયું બાઇક છે, જોવા માટે બધા એક્સાઇટેડ હોય તો કોમેન્ટ કરજો. ફાઇનલ જ છે ગાઈસ. આ વખતે એવું નથી કે હજી થોડા ઘણું કોમ બાકી હે ને સચિન? ખબર હે બધું ફાઇનલ આઉટ થઈ ગયું, પેમેન્ટ હાથે બધું થઈ ગયું છે. પેમેન્ટ પણ થઈ ગયું છે, બધી ડીલો ટોટલી ફાઇનલ થઈ ગઈ છે. બસ ખાલી આપણા બ્લોગમાં જ હજી બાઇક મતલબ કે બતાવ્યું નથી. હા, બીજ ભરી ના એટલે બસ પ્લાનિંગ ચાલુ જ છે. કઈ રીતના શું કરવું એનું હજી પ્લાનિંગ નહીં કર્યું, પણ બાઇક ફાઇનલ આઉટ મતલબ કે ખરીદી લીધું છે, પેમેન્ટ પણ કરી દીધું છે. બ્લોગમાં લાવવાનું બાકી છે. પછી બ્લોગમાં આવ્યા પછી રાઈડ ઉપર પણ જશે, મોડીફાઈ પણ કરાવી દઈશું આપણે. મજબૂત મોડીફાઈ કરાવવાનું છે આ વખતે બાઇક. આ બાઇક તો છે જ આપણા જોડે કલેક્શનમાં, અને નવું બાઇક પણ આવશે. તમને શું લાગે કે કયું બાઇક આવતું છે એના માટે કોમેન્ટ કરજો. બાકી સચિતન શું લાગે શું છે? મારે એક બાઈક માં નજર ઉપર જાતી જ નહીં. કયો બાઇક? KTM થી આની ઉપર માં નજર જ જાતી નહીં. બાકી બધાને ખબર હશે કે મારું ડ્રીમ બાઇક કયું છે, મને કયા બાઇકો ગમે છે, બધાને ખબર જ હશે. લગભગ 50% કોમેન્ટ વાંચી જ આવશે પાછી. બાકી જોઈએ કે લોકો શું વિચારે કે કયું બાઇક છે. પછી આપણે નેક્સ્ટ બીચ ભરવાનું થાય ને રણુજા તો આપણે એ બાઇક લઈ જશું. નવા બાઇક પર મજબૂત ગાઈસ. બધાનું ડ્રીમ બાઇક છે, બધા ખુશ થઈ જાય. એ બાઇક રિવીલ થશે ને ફૂલ પાવર, મજા આવશે. અને કઈ ગિફ્ટ પણ કરશું આપણે, બાઇક રિવીલ કરશું એ ટાઈમે. મજબૂત એન્ટ્રી કરવાની બાઇક. બાકી આપણું તો આ બાઇક કલેક્શનમાં તો રહેશે જ. આ બાઇક પણ આપણું ફેવરેટ છે. અને નવું બાઇક કેટલા માણસોનું ફેવરેટ છે આ તો. નવું બાઇક આવી રહ્યું છે, મારું ડ્રીમ બાઇક જ છે. બહુ સપના જોયા છે બાઇક ના, અને હવે આપણા કલેક્શનમાં એડ થવા જઈ રહ્યું છે. એ પાછું ટૂંક સમયમાં ખરીદી લીધું છે ગાઈસ. બસ શોરૂમ પર પડ્યું છે અને બધું પેમેન્ટ ડન કરી દીધું છે. ને એનો વ્લોગ નહીં બનાવ્યો કારણ કે મારે થોડું સસ્પેન્સ પણ રાખવું હતું, એટલા માટે. જોઈએ હવે 2-4 દિવસ રણુજા જશે. 16 તારીખ નીકળવાનો ને, 16-17 તારીખે ઘરે આવી જશે. 2 દિવસ રણુજાના બ્લોગ કન્ટિન્યુ થશે. એના પછી આજે બાઇક એડ થવાનું છે, એ સિરીઝના બ્લોગ ચાલુ થઈ જશે. એ બ્લોગ તો બધા ભાગ વાઇઝ નાખવા પડશે ને, ભાગ 1 ભાગ 2 રીતે કરી. જોઈએ બાકી કઈ રીતના સપોર્ટ મળે છે બધાનો. શું કેવું સચિન તારું બીજું કે? બાકી આપણું તો કોઈ કહેવું નહીં. એક નવા લુક સાથે એડ કરશું આપણે, હેલ્મેટ હાથે બધું. નવું હેલ્મેટ, નવું બધું બાઇક હાથે. બાઇક એ નવું, હેલ્મેટ એ નવું, બધું નવું. ન્યુ વન. રાઈડ પણ નવી થશે. પછી આપણે લોંગ રાઈડ ચાલુ કરવી છે. અલગ વાઇબ આવે. અલગ વાઇબ આવે. એ બાઇકની વાઇબ અલગ આવશે ને, આ બાઇક અલગ આવશે. આની અલગ છે.
પછી તો આપણે લદ્દાખનો પ્રોગ્રામ બનાવશે પણ ક્યારે સક્સેસ થશે લદ્દાખ જવું છે. બસ તો આપણું સપનું હોય. બધા રાઈડરનું સપનું જ હોય લદ્દાખ માટેનું. લદ્દાખ તો ભાઈ મસ્ત લોકેશન છે. બધાનું સપનું હોય ઓલ રાઈડર. હો આપણા ગુજરાતના કેટલા જાય છે જાય છે. પણ મોસ્ટ ઓફલી તો કોઈ રીલ બીલ બનાવતા નહીં ગયા એટલે બધું સસ્પેન્સમાં રહી ગયા. એટલે કોઈ ખબર નહીં પડતી. બાકી આપણે તો ફૂલ કન્ટિન્યુ છે. આપણે લદ્દાખ આગે ગુજરાતી પબ્લિકને મસ્ત એક્સપોઝ કરી બતાવશે વાહ યુટ્યુબના નાની નાની જગ્યા બતાડશો. મસ્ત બધા આખું લદ્દાખ ફરવું હોય તો મહિનો નીકળી જાય ને વાહ કે એનાથી વધારે થઈ ગઈ. એ તો ભાઈ આ જોડે હવે આપણે અમદાવાદ ફરવું હોય તો અમદાવાદમાં કેટલો ટાઈમ થાય એવું નક્કી ના હોય. એ તો થાય છે બહુ ટાઈમ નીકળે લગભગ 2-3 લાખનો ખર્ચો થઈ જાય. દેહરાદૂન બાજુ આવી ને તો દેહરાદૂન તો ઉત્તરાખંડમાં આવી ભાઈ. તો ઉત્તરાખંડ ને વળી કેટલું પડે એનાથી બધા બહુ દૂર 500 કિલોમીટર ફરક છે લગભગ 500 કરતી વધારે 1000 યુકે રાઇડર ને મળવા જતા આપણે પાતળા યુકે રાઇડર મળવા જવાનું ફાઇનલ જ છે. તો લદ્દાખ બાજુ મારા હાલ જવું પણ ચમ નહીં જતો ખબર એનું ફાઇનલ લોકેશન ના યાદ હાલ એ ગમે ત્યાં ફરતા હોય યુકે રાઇડર એટલા માટે ફાઇનલ લોકેશન મળી જાય ને તો જવાય કે કોઈ બી ઘર ઉપર સ્ટે કરતા હોય તો ચાલે ને જતો તો આપણે ચહેલો મતલબ કે સક્સેસ થઈ ગયો. આપણે નકર શું થાય કે આપણે ઘરેથી નીકળી ગયો અને હાજર ના મળે તો લોચા થઈ ગયા. અને હજી ફોર્ચ્યુનરનું કોમ પેલું નહીં એને ફોર્ચ્યુનર બી કરાવવાની આજુ ભાઈ એનું કોમ કન્ટિન્યુ થઈ જાય તો આપણને આઈડિયા આવી જાય કે કઈ જગ્યા ઉપર એનું મતલબ કે ફોર્ચ્યુનર થઈ રહી છે તો કઈ જવાનું પ્લાનિંગ કરીએ પછી.